હાય ફ્રેન્ડ, હું છું હીરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બ્રેડ મસ્કાબનની રેસિપી, જે બનાવવા એકદમ સરળ છે અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો અહીંયા ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો અહીંયા મેં જે whip ક્રીમ આવે છે કેક બનાવતી વખતે આપણે જે ક્રીમ યુઝ કરીએ છીએ તે ક્રીમ લીધી છે અને તેને બીટ કરી છે, જે whipping ક્રીમ છે. જો તમારી પાસે આ ક્રીમ અવેલેબલ ન હોય તો તમે ઘરે સાદી જે આમ દૂધમાંથી મલાઈ હોય છે તે પણ યુઝ કરી શકો છો. અહીંયા હું કેક બનાવતા આટલું બચ્યું હતું, તેથી મેં ક્રીમ લીધું છે. ક્રીમ વગર પણ આ રેસિપી બની શકે છે. હવે અહીંયા હું થોડું બટર એડ કરીશ. તમે એકલા બટરથી પણ આ રેસિપી બનાવી શકો છો અને તેને બરાબર મિક્સ કરી લઈશ. બટર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશ. તો અહીંયા આપણે બરાબર મિક્સ કરી લીધું છે બટર છે તે. હવે અહીંયા આપણે બ્રેડ લેશું. આ રીતે જે નોર્મલ બ્રેડ આવે છે તે જ મેં લીધી છે. આ મસ્કાબન છે તે પાઉંથી બને છે, પણ જો બધાના ઘરમાં પાઉં અવેલેબલ હોતા નથી, એટલે મેં તમારી સાથે બ્રેડથી રેસિપી શેર કરી છે, જે આસાનીથી તમને મળી રહે. હવે આપણે બ્રેડ ઉપર થોડું બટર લગાવીશું. બંને બ્રેડ ઉપર આપણે બટર લગાવી લેશું. આ રીતે બંને બ્રેડ ઉપર બટર લગાવી લેશું. હવે અહીંયા આપણે જે આ ક્રીમ અને બટર સેટ કર્યું છે તે લગાવી લેશું. આ રીતે હવે આપણે બીજી બ્રેડ પર પણ લગાવી લેશું. જેટલું તમે ક્રીમ વધુ એડ કરશો તેટલું મસ્કા બ્રેડ બનશે તે ટેસ્ટી બનશે. અને આ ફક્ત આપણે 5 મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ અને બાળક ખુશી ખુશીથી આ ખાશે પણ ખરી, કારણ કે દરેક બાળકોને આ વસ્તુ પસંદ હોય છે. હવે આપણે તેમાં થોડો સ્ટ્રોબેરી ક્રશ એડ કરીશું. જો સ્ટ્રોબેરી ક્રશ ન હોય તો તમે આની જગ્યાએ જામ યુઝ કરી શકો છો. અને આ રીતે આપણે બંને પર સ્ટ્રોબેરી ક્રશ ફેલાવી લેશું. હવે અહીંયા આપણે થોડી જે આ જેલી છે એ એડ કરી લેશું અને થોડી છે જે ટૂટી ફ્રૂટી એડ કરી લેશું. ટૂટી ફ્રૂટી અને જેલી તે આપણે એક બ્રેડ પર જ એડ કરવાની છે અને પછી આ રીતે તેને પેક કરી લેશું. બીજી બ્રેડ છે એ પણ આપણે આ રીતે બનાવી લેશું. તો અહીંયા આપણે બંને મસ્કાબન છે બ્રેડ બટર મસ્કાબન તે આપણે બનાવી લીધા છે. હવે આપણે આ રીતે કિનારી છે તે ક્રીમથી પેક કરી લેશું.
બંને બ્રેડની કિનારી આપણે આ રીતે પેક કરી લેશું. જો તમારે કિનારી પેક ન કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે પેક કરશો તો દેખાવમાં સુંદર લાગશે. બંને બ્રેડની કિનારી પેક કરી લેશું. તૈયાર છે આપણા બ્રેડ બટર મસ્કાબન. તો હવે આપણે અહીંયા થોડું ચીઝ છે તે પણ આ રીતે ગાર્નિશિંગ કરી લેશું. ચીઝ છે તે બાળકોનું ફેવરેટ હોય છે, તેથી અહીંયા હું ચીઝ પણ થોડું લગાવી લઈશ. હવે આપણે આને 10 મિનિટ સુધી ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. 10 મિનિટ ફ્રીજમાં સેટ કર્યા પછી મેં તેના નાના નાના પીસ કરી લીધા છે. તો તૈયાર છે આપણું બ્રેડ ચીઝ મસ્કાબન. તો તમને મારી રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.